તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં મિસિંગ રાજભાના પિતાની પ્રેસ કોન્ફરન્સ લાઈવ હાલ આવી રહી છે। તો હાલ મહત્વના સમાચાર રાજકોટથી મિસિંગ રાજભાના પિતાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે। પ્રદીપસિંહ ચૌહાણે આપી છે ચીમકી। તો મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। પ્રદીપસિંહ ચૌહાણના પરિવારના 5 સભ્યો ગાયબ છે। તો આરોપીને જામીન મળ્યા તો જાનથી મારી નાખી છે તેવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે। પ્રદીપસિંહ ચૌહાણે ચીમકી આપી છે। મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે રાજકોટથી। રાજકોટ ખાતે મિસિંગ રાજભાના પિતાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે, જેમાં મહત્વની માહિતી હાલ પ્રકાશમાં આવી રહી છે। પ્રદીપસિંહ ચૌહાણે ચીમકી ઉચ્ચારી છે। તો આ સાથે જ પ્રદીપસિંહ ચૌહાણના પરિવારના 5 સભ્યો ગાયબ છે। પરિવારના 8 જણા હતા, એમાંથી 3 રિટર્ન નીચે હતા, એ મળી ગયા છે। 5 મિસિંગ છે, એમાં મારો દીકરો છે, રાજભાઈ નામ છે એનું। બીજા મારા એક સાઢુભાઈ છે, એક એમનો દીકરો છે, એક એના મોટા ભાઈની બેબી છે અને એક એમના સાડા। ટોટલ 5 જણાની કોઈ ઓળખ પરેડ થતી નથી એવી રીતના। પ્રદીપભાઈ, આ બધા જે ફેમિલી મેમ્બર છે ક્યારે ઘરેથી નીકળ્યા હતા? 4 વાગ્યા આસપાસ નીકળ્યા હતા ઘરેથી અને પહોંચ્યાના 15-20 મિનિટમાં જ એવી રીતના અહીંયા જે કંઈ ફાયર ફેટકું ને બધું થઈ ગયું છે એનું। જ્યારે આગ લાગી ત્યારે કોઈ પણનો આપને ફોન આવ્યો હતો કે આપ નીચેથી એના બીજા જે અમારા 3 ફેમિલી મેમ્બર હતા ફોન આવ્યો કે આવી રીતના શોર્ટ સર્કિટ કે આગ લાગી છે અને ઉપર બધા ભડાકા ધુવાણા ને એવું થાય છે, પણ કોઈ કંઈ ફાયર બ્રિગેડ કે કંઈ આવ્યું નથી અને આ લોકો કોઈ જવાબ દેતા નથી। 20-25 જણા હતા, એમાંથી લોકો દરવાજા બંધ કરી નીકળી ગયા। મારા સાઢુભાઈ ને એમના સાડા બે નીચે હતા, એ બચાવવા માટે ઉપર ગયા, આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો। એ વિડીયોમાં આવે છે, એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં, અને એ પછી નીચે નથી ઉતરી ગયા। આ ગેમ ઝોનની મોટી બેદરકારી એક પણ સામે આવી છે, એને લઈને શું કહેશો? બેદરકારીમાં એ લોકોએ બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર 1500 લીટર ડીઝલ, પછી એની જે ગોકાટ આલે છે એમાં વાપરવા માટે કંઈક 1200 કે 1300 લીટર પેટ્રોલ, નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો, એની હારોહારી વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું, અને બચવાનો મોકો નથી મળ્યો। 45 સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું। બીજું 4 વર્ષથી કોઈ એની ફાયર એનઓસી નથી એકય જાતની, અને 99 રૂપિયાની એ લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ। તો 99 રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું। તમારી માંગણી શું છે હવે? મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરોબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા। જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ। બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી, મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ। બીજું જો આ લોકો એકય જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ। મારે આગળ પાછળ કાંઈ છે નહીં, હવે હતું એ મારું વયું ગયું છે। હવે આને તમે ધમકી સમજો તો છૂટ છે, મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ, મીડિયાને જેવી રીતના છાપવું હોય આને જે કાંઈ ચટણી મસાલા નાખીને તોય છૂટ છે, અને સીધી રીતના છાપવું, બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે। જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં, જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈની ઓળખ પરેડ હું નહીં થવા દઉં। અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી, આના માટે હું મારી બધી તૈયારીમાં છું। હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ હા એના માટે ઓળો હોય તો મારી ઉપર ભલે આવી જાય, હું એકલો જ રખડું છું, અહીંયા જ રહું છું। 98 242 00341 મારો મોબાઈલ નંબર છે, પેડક રોડ ઉપર મારો ધંધો છે, બરોબર। જેને જ્યાં મને અડવું અહીંયા અડી જાય, નહીંતર હું કોઈને મૂકીશ નહીં। તમારા પરિવારમાંથી કેટલા સભ્યો ત્યાં ગયા હતા? કેટલા? 8 જણા ગયા હતા, એમાં મળી આવ્યા? 8 ગયા હતા, એમાંથી 5 મિસિંગ છે, 3 મળી આવ્યા છે। મારે કોઈ અધિકારી યારે કોઈ લેવાનું, હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ, નહીંતર આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પુલની ઘટના બને છે, એક દી બોટ ઊંધી વળી જાય છે, એક દી એવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે, કોઈના છોકરા છે, કોઈનું ફેમિલી છે, 5-5 જણા વયા જાય છે, છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી। અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે। હું તમને લઈને દેખાડીશ, જો એના જામીન મંજૂર થાય, બરોબર છે, અને નો હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં। તમારે જ્યાં છાપવું હોય જેવી રીતના છાપવું, એને ધમકી સમજો તો છૂટ છે અને વેદના સમજો તો છૂટ છે, હું કોઈને મૂકીશ નહીં જો આમાંથી કોઈ જામીન ઉપર છૂટ્યા તો। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પ્રદીપસિંહ ચૌહાણના પરિવારના 5 સભ્યો ગાયબ છે, ત્યારે હાલ આરોપીને જામીન મળ્યા તો જાનથી મારી નાખીશ તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પ્રદીપસિંહ ચૌહાણે આ ચીમકી આપી છે। તો મહત્વના સમાચાર રાજકોટથી। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી, ત્યારે હવે ગેમ ઝોનમાં મિસિંગ રાજભાના પિતાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે।
આ સાથે જ પ્રદીપસિંહ ચૌહાણે ચીમકી ઉચ્ચારી છે. પ્રેસ કોન્ફરન્સ ખાતે પ્રદીપસિંહ ચૌહાણે કહ્યું છે તેમના પરિવારના 5 સભ્યો ગાયબ છે. ત્યારે હાલ આરોપીને જો જામીન મળ્યા તો જાનથી મારી નાખીશ તેવી ચીમકી પણ પ્રદીપસિંહ ચૌહાણ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. તો રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો તેમાં મિસિંગ રાજભાના પિતાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે. મિસિંગ રાજભાના પિતાએ કરી છે પ્રેસ કોન્ફરન્સ, જેમાં પ્રદીપસિંહ ચૌહાણે ચીમકી આપી છે. જો આરોપીને જામીન મળ્યા તો જાનથી મારી દઈશ તેવી ચીમકી પ્રદીપસિંહ ચૌહાણ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. પ્રદીપસિંહ ચૌહાણના પરિવારના 5 સભ્યો ગાયબ છે. તો આરોપીને જામીન મળ્યા તો જાનથી મારી નાખીશ તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો મહત્વના સમાચાર હાલ રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં મિસિંગ રાજભાના પિતાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં પ્રદીપસિંહ ચૌહાણે ચીમકી ઉચ્ચારી છે અને કહ્યું છે કે જો આરોપીઓને જામીન મળ્યા તો જાનથી મારી નાખીશ. તો આ મુદ્દે જ આપણી સાથે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર, તેમજ આંબાલાલ ચૌહાણ, નિવૃત્ત આઈપીએસ અધિકારી, જેઓ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છે. આ ઉપરાંત સંવાદદાતા મેહુલ પણ જોડાઈ ચૂક્યા છે. જી, ત્યારે પ્રફુલભાઈ, હું તમને સવાલ પૂછવા માંગીશ. કાલે સાંજે આપણે દ્રશ્યો જોયા, સ્ટ્રેચરમાં મૃતદેહોને ઢાંકીને લઈ જવામાં આવતા હતા. જો કદાચ એ મૃતદેહોને ઢાંકવામાં ન પણ આવ્યા હોત તો પણ તે ઓળખાયા ન હોત. આ માત્ર ને માત્ર ભ્રષ્ટ તંત્રને કારણે થયું છે. ત્યારે હવે આરોપી રડી રહ્યો છે, તો શું આરોપીના મગરમચ્છના આંસુને માફીને લાયક છે ખરા? બિલકુલ નથી. હમણાં જે એક પિતાની વેદના આપણે સાંભળી કે મારા 5 કુટુંબીજનો અંદર ગુમ છે અને હું એકલો જ રહ્યો છું, અને આરોપીને જો જામીન ઉપર છોડવામાં આવશે તો હું એને જાનથી મારી નાખીશ, અને હું આ પબ્લિકલી કહું છું, પ્રેસની સામે કહું છું. તમે વિચાર કરો એ પિતાની વેદના કેટલી હશે કે પોતે પોતાની જાતને ખતમ કરી નાખવા માટે સામેના લોકોને ખતમ કરીને મરણિયા થઈ ગયા કહેવાય આને સૌરાષ્ટ્રની ભાષામાં. એટલે જ્યારે લોકોની વેદના તમે જુઓ, મૃતદેહોને ઢાંકીને જ લઈ જવાય. ધાર્મી, આ જે મૃતદેહો છે એટલા વિકૃત થઈ ગયા હોય, કેટલાક મૃતદેહો તો પેલા ટાયર સાથે ચોંટી ગયેલા હતા, અને સવારે જે 108ના લોકોએ એના વર્ણન કર્યા હતા કે અમારે એનું મૃતદેહ ઉચકવો કઈ રીતે સવાલ હતો, હાથ પગે છૂટા પડી ગયેલા હતા. એટલે આખી છે બહુ કરુણ ઘટના છે. અને મૃત્યુનો આંક કોઈ 28 કહે છે, કોઈ 30 કહે છે, અમુક માધ્યમો 32 કહે છે અને 33 સુધી કહે છે. અને આ જે પિતાએ કહ્યું કે અમારા 5 હજી ગુમ છે, તો અને બીજું હમણાં એની સાફ સફાઈ કરતા એક અંગો છે એ પેલા ટાયરમાંથી મળ્યા. એટલે મને લાગે છે કે હજુ આંક વધવાની શક્યતા છે, અને ચોક્કસ આંક કોઈ કહી નથી શકતું. હવે અંબાલાલભાઈ છે, નિવૃત્ત આઈપીએસ છે, એટલે મારે એક સવાલ પોલીસ અંગે ઊભો કરવો છે. આજે ત્યાંના પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ લીધી, અને એમને કદાચ પ્રેસ કોન્ફરન્સ ના લીધી હોત તો સારું હતું, કારણ કે બહુ શરમજનક પરિસ્થિતિમાં મૂકી ગયા. એમણે એમ કહ્યું કે પોલીસે આ ગેમ ઝોન ચાલુ કરવાની મંજૂરી આપેલી છે, બીજી બાજુ ફાયરનું એનઓસી બાકી છે. આ અંગેના નિયમો એવા હોય છે કે તમામ એનઓસી આવી જાય પછી પોલીસ તંત્ર છેલ્લે મંજૂરી આપતું હોય છે. આમાં પોલીસ તંત્રએ પહેલી આપી છે. કોઈ દબાણ હતું કે શું હતું એનો જવાબ એ નથી આપી શક્યા, અને જ્યારે પત્રકારોએ સવાલોની જડી વરસાવી ત્યારે પ્રેસ કોન્ફરન્સ છોડીને જતા રહ્યા. હવે તમે વિચાર કરો. બીજી વસ્તુ એ છે કે એમનો જે પોલીસ તરીકે, પોલીસ કમિશનર તરીકે પ્રેસ કોન્ફરન્સમાં એમણે જે કંઈ કીધું એ, અને એફઆઈઆરમાં જે વર્ણન છે એ બેમાં કેટલોક વિરોધાભાસ પણ છે. અને ત્રીજી આથી ખરાબ અને આઘાત લાગે એવી વાત એ કહું કે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ આ ગેમ ઝોનની મુલાકાત લઈ ચૂક્યા હતા. કેટલાક અધિકારીઓ નિયમિત રીતે એમના સંતાનોને લઈને મહાલવા જતા હતા. આમાં આજે એક ફોટો ત્યાં વાયરલ થયો છે, અને એમાં જણાવ્યું છે કે રાજકોટ કલેક્ટર
પછી નામો લખ્યા છે, નામો હું નથી બોલતો, પછી મ્યુનિસિપલ કમિશનર, પછી ડીસીપી ઝોન 1, આ બધા અધિકારીઓએ અને એક નામ કલેક્ટરનું નામ લખ્યું છે, કમિશનરનું લખ્યું છે અને ડીસીપી ઝોન 1 અમારી મોલની મુલાકાત લીધી એ બદલ આભાર એવું એના સંચાલકોએ પોસ્ટ મૂકેલી છે. હવે વિચાર કરો કે આ અધિકારીઓ જ્યારે ત્યાં જોવા જાય છે ત્યારે આમાં કઈ કઈ વસ્તુ ખૂટે છે, સલામતીની દ્રષ્ટિએ શું ખૂટે છે, માનવ જિંદગી છે એ કિંમતી છે અને કોઈ પણ દુર્ઘટના બને તો એના બચાવવા માટેના પૂરતા સાધનો છે કે નહીં, એને એક્ઝિટ થવા માટેના કોઈ ડોર છે કે નહીં, ભાગવા માટેની કોઈ જગ્યા છે કે નહીં, એ અધિકારીઓએ નહીં જોયું હોય. આ એક બહુ મોટો સવાલ છે અને હું માનું છું ત્યાં સુધી આનો જવાબ છે એ સૌથી સારો અંબાલાલભાઈ આપી શકે. આમાં મારું માનવું એવું છે કે પોલીસ કમિશનરે જે હકીકત જણાવી એ એક રીતે સાચી અને સારી વાત છે કે એમને આ જણાવ્યું. બીજી વાત એ છે કે જે તે સમયે 4 વર્ષથી ચાલે છે એટલે મારું માનવું છે કે આ પોલીસ કમિશનર જે છે એ પરમિશન આપી ત્યારે એ નહીં હોય. આમ છતાં આ પોલીસ કમિશનરની જવાબદારી એમાં આવે છે, એમણે એમની પ્રેસ કોન્ફરન્સમાં એ પણ કહ્યું છે અમે હમણાં 1લી તારીખે એટલે કદાચ એમનું કહેવાનું એમ હશે કે 1/1/24થી એમણે એ રિન્યૂ કરી છે. હવે રિન્યૂ કરો ત્યારે પણ અગાઉની પરમિશનો જે અપાયેલી છે અથવા એ કાયદેસરની છે કે કેમ એ એક વાત છે અને સાથે સાથે કઈ પરમિશનો અપાઈ નથી એ જોવાની પણ પોલીસ કમિશનર શ્રીની એટલે વ્યક્તિગત રીતે ન કહીએ તો પણ ડિપાર્ટમેન્ટલ રીતે અને ડિપાર્ટમેન્ટના હેડ રીતે એમની પર્સનલ જવાબદારી પણ એમાં એ આવી જાય છે. એટલે એ ખરેખર શરમજનક વાત કહી શકાય કે કારણ શું કે જેના કારણે આવા 30 મોત એવા કરુણ સંજોગોમાં થયા છે. અત્યારે એમની લાશો મળતી નથી, લાશો ઓળખી શકાતી નથી. લગભગ દરેક જણ જે મોતને પામેલ છે બધા એમના શરીર કોલસા જેવા બની ગયા છે એટલે એમનું શરીર પણ ક્યાંય ઓળખા. અને નવાઈની વાત એ છે કે ત્યાં બેસવા માટે ટાયરની ખુરશી બનાવવામાં આવેલી, એક ટાયર ઉપર બીજું ટાયર અને એના ઉપર કંઈ પાટીઓ મૂકી અને આ રીતે એવું બનાવેલી એ એક બહુ વિચિત્ર વાત છે. અને આવું બધું એન્ટરટેનમેન્ટ ઝોનના કારણે હું એને રૂડું રૂપાળું નામ આપીને જો આ બધું ચાલતું હોય તો અને એમાં એક જ ડિપાર્ટમેન્ટ સંડોવાયેલ છે એવું નથી, એમાં R&Bની પરમિશનની પણ જરૂર પડે, એમાં બીજા ફાયર ડિપાર્ટમેન્ટની મેં કહ્યું એમ NOCની એની પણ જરૂર પડે અને મ્યુનિસિપલ કમિશનરની પણ જરૂર પડે અને રૂડા એટલે રૂરલ રાજકોટ જે રૂરલ આપણે જે રીતે ઔડા છે અમદાવાદમાં ડેવલપ, હા એ રીતે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી યુ આર રાઈટ. અથવા એટલે આ રીતે જોવા જતાં આ બધાની પરમિશનોનો પણ એમાં એ સમાવેશ થતો હોય છે, જિલ્લા કલેક્ટરની ઓથોરિટીનો પણ સમાવેશ થતો હોય છે. અને નવાઈની વાત એ છે જે રીતે હમણાં બહેને કહ્યું એમ કે એ લોકોએ એક પેલું બોર્ડ પણ મારેલું કે કલેક્ટર શ્રી, ફલાણા અધિકારી શ્રી, ઢીંગણા અધિકારી શ્રી, એ બધાએ અમારા આ જે ઝોનની જે મુલાકાત લીધી એ બહુ સારું કર્યું, અમે એના માટે એમના આભારી છીએ વગેરે વગેરે. એટલે એને એક પ્રકારની માન્યતા અપાવવા માટે, પબ્લિકમાં માન્યતા અપાવવા માટે, સમાજમાં એ સ્વીકૃત બને એ રીતે. અને પાછું છેલ્લે અધૂરામાં પૂરું એમણે 99 રૂપિયાની એક ઓફર 2 દિવસ માટે શનિ રવિ માટે આપેલી. અને એમાં પાછું જે રીતે આપણને પ્રદીપસિંહ ચૌહાણે જે કહ્યું રાજુભાના ફાધરે કે ત્યાં ડીઝલ રાખવામાં આવેલું, પેટ્રોલ રાખવામાં આવેલું જે એકદમ તાત્કાલિક સળગી જાય એવા પદાર્થો છે અને જે એના તણખા પડતા હતા ત્યાં ટ્રાન્સફોર્મરના કે જે કંઈ સાધન હશે એક જ મિનિટ એટલે એ તણખાથી તાત્કાલિક પેટ્રોલ તો દૂર હોય તો પણ ત્યાં જો સામેનો માણસ અત્યારે સિગારેટ પીતો હોય કે એકદમ સળગાવે ને અહીંયા પેટ્રોલ હોય તો એ તરત આગ પકડી લેતું હોય છે કારણ કે પેટ્રોલ 60 ડિગ્રીમાં જ એ આગ ત્યાં. અંબાલાલભાઈ તમારી માહિતીને પૂરક જ કહું છું જી 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 કે ત્યાં ડીઝલનો જથ્થો હતો એઝ વેલ એઝ પેટ્રોલનો જથ્થો હતો. ત્યાં જે ગાડીઓ ગેમ ઝોનમાં બાળકો ફેરવતા હતા એમાં પેટ્રોલ પૂરવામાં આવતું હતું અને લાઇટ જાય તો જનરેટર ચાલુ રાખવા માટે
ડીઝલનો જથ્થો હતો. જી, હવે જી. આપણે પેટ્રોલ પંપ ઉપર જો કેરબામાં પેટ્રોલ લેવા જઈએ તો નથી આપતા. કોમ્યુનલ રાયોટિંગ વખતનો આ કાયદો છે જી, કે જી. તમારે વાહનમાં જ આપવું. તો પછી આને કેરબામાં કેમ આપ્યું અને એ કયા પેટ્રોલ પંપે આપ્યું એ પણ તપાસમાં એક વિષય બને છે. અને ત્યાં વેલ્ડિંગ થતું હતું, એ જે તણખા જડતા હતા, એટલે કામ અધૂરું હતું અને અધૂરા કામે એમને ગેમ ઝોન ની આવક ચાલુ કરી દેવાની જે ઉતાવળ હતી અને એને કારણે આટલા લોકોના જીવ ગયા છે. હવે આપ આગળ કહી શકો છો. હા, એટલે આ લોકોમાં અત્યારે જે પૈસાની ભૂખ એક ઉપડી છે આપણા સમાજમાં, એ આના માટે મુખ્યત્વે એ જ જવાબદાર છે. જે તે ડિપાર્ટમેન્ટોએ પરમિશન આપી હોય અથવા જેમને એક અથવા બીજા દબાણને વશ થઈને પરમિશન આપવામાં આવી હોય. મારું માનવું છે કે જે તે સમયના પોલીસ કમિશનર હશે, પોલીસ ડિપાર્ટમેન્ટ હશે, એમણે મહત્વના રાજકારણીઓના દબાણ હેઠળ જ આ પરમિશન આપી હશે એવું મારું 101% માનવું. અંબાલાલભાઈ, હું તમારી વાતને ટેકો આપું છું. જી. આ દુર્ઘટના બન્યા બાદ પણ રાજકીય નેતાઓ આ લોકોને છોડાવવા માટે દબાણ કરી રહ્યા છે. રાજકોટ શહેરના એક હોદ્દેદારના નામ સાથે પોસ્ટ ફરી રહી છે, હું નામ નથી બોલતો, એ જે કાલે પહેલા દોડીને ગયા હતા ત્યાં એ જ માણસ એને બચાવવા માટે કરી રહ્યા છે. આપણા રાજકારણીઓ બિન સંવેદનશીલ બની ગયા છે. એટલું જ નહીં, બેશરમ બનીને આવા કેસમાંથી એમને કોઈ સેફ પેસેજ તૈયાર થાય એ માટે તૈયારીઓ કરી રહ્યા છે. આ આપણા સમાજ માટે અને અત્યારના પ્રવર્તમાન રાજકારણની જે રીતિનીતિ છે એને તમે જો એનાલિસિસ કરો તો આ બધી જ વસ્તુ આઘાતજનક છે. એટલે છેલ્લે એ જ આવે છે કે આના માટે ભ્રષ્ટાચાર જવાબદાર છે. જો તમે માણસને એક બાજુ પર સાઈડમાં રાખો ને જે કારણોમાં ગણો તો સૌથી પહેલાં ભ્રષ્ટાચાર, પૈસા માટેની ભૂખ, અને છેલ્લે આ ભ્રષ્ટાચાર અને પૈસા માટેની ભૂખ એ ટોપથી આવે છે. આપણું જે આખું જે તંત્ર છે ચૂંટણી ઉપર આધારિત છે. ચૂંટણીમાં વધુમાં વધુ પૈસા જોઈતા હોય છે. નવાઈની વાત એ છે, આપણા નાણામંત્રીએ નિર્મલા સીતારામને એમના કારણમાં એવું કહ્યું છે એમને લોકસભાની ચૂંટણી લડવા માંગતા નથી. એમાં એમણે કારણ એ આપ્યું છે કે મારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી. ઇટ મીન્સ હવે તમે વિચાર કરો કે નાણામંત્રી જેવા જો એમ કહેતો હોય કે એટલા બધા પૈસાની જરૂર છે, એમનું ઇનડાયરેક્ટલી, એમને સીધું નથી કહ્યું પણ એમ તો કહ્યું જ છે કે મારી પાસે પૈસા નથી. એટલે જો ઘણા મોટા પૈસાની જરૂર હોય તો જ નાણામંત્રી પાસે એટલા પૈસા ના હોય. એટલે આ જે છે અલ્ટિમેટલી છેલ્લે મની રૂલ્સ ધી વર્લ્ડ. પૈસો જ છે એ દુનિયા ઉપર અત્યારે રાજ્ય કરી રહ્યો છે અને એના કારણો એક અથવા બીજા સીધા અથવા આડકતરા એ રીતે અલ્ટિમેટલી ત્યાં જઈને જ બક સ્ટોપ્સ ધેર. અંબાલાલભાઈ, કાળા નાણાંનું જે વિષ ચક્ર ફરે છે એની મહત્વની ધરી છે એ ચૂંટણીના મોટા કાળા નાણાંના ખર્ચાઓમાં પડેલી છે. બિલકુલ, એક્ઝેક્ટલી. હું આપની સાથે 100% સંમત થઉં છું. અને સાથે સાથે જે માણસોનો જો ગ્રીડ જે છે, જે લોભ છે, એ લોભને કોઈ થોભ હોતો નથી. એ પ્રમાણે થઈને આ હજુ એમ કે કામ ચાલતું હતું છતાં પણ એ લોકોને પૈસા કમાવાની એટલી બધી ઉતાવળ હતી કે આ બધું એમણે એ રીતે ચાલુ કરી નાખ્યું. અને એમણે જ્યારે જે કોઈ દબાણ લાવ્યા હશે એ દબાણ લાવનારને, દબાણ જેને કર્યું હશે એ વ્યક્તિને પણ એ લોકોએ સારા એવા પૈસા આપ્યા હશે. જી, અમારી સાથે સંવાદદાતા મેહુલ જોડાયા છે. જી મેહુલ, હું જી પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે વડોદરાનો હરણીકાંડ હોય કે સુરતનો તક્ષશિલા કાંડ હોય કે પછી ગઈકાલે થયેલો રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હોય, સરકાર સહાય જાહેર કરે છે અને પછી કંઈ જ થતું નથી, પછી ફરી પાછી એક નવી ઘટના ઘટે છે. શું લાગે છે આ વખતે કોઈ દાખલો બેસે તેવી તપાસ થશે કે કેમ? ધર્મે વ્યક્તિ હોય કે વહીવટી તંત્ર પોતાની ભૂલમાંથી બોધપાઠ નથી લેતા તો એની એ ભૂલ એના લમણે લખાયેલી હોય છે ફરી ફરી થવા માટે. આપણે કોઈ પણ દુર્ઘટનામાંથી બોધપાઠ લેતા નથી જેને કારણે એનું પુનરાવર્તન થતું રહે છે. એટલું જ નહીં, જ્યારે આક્રોશ ઠંડો પડે ત્યારે પરિસ્થિતિ જૈસે થઈ જાય છે. એના હું તમને 2 ઉદાહરણ આપું છું. એક ઉદાહરણ એ છે કે કાંકરિયાની અંદર રાઈડ પડી જે ચક્ર હતું અને એની અંદર લોકો બેઠેલા હતા, એ જે ધરાશાયી થયું એમાં 38 લોકો ઘવાયા અને 3 લોકોના મૃત્યુ થયા. ત્યારબાદ
આની જવાબદારી કોની? અંબાલાલભાઈ, તમને નવાઈ લાગશે, જવાબદારી ફિક્સ નહોતી. કોર્પોરેશને કહ્યું કે આને લાયસન્સ આપનાર ઓથોરિટી પીડબ્લ્યુ છે, એની જવાબદારી થાય. પીડબ્લ્યુડી એ કહ્યું કે જમીન છે એ કોર્પોરેશને આપી છે અને કોર્પોરેશનને ટિકિટમાંથી અમુક હિસ્સો આપવાનો છે, એટલે કોર્પોરેશન એનું પાર્ટનર થયું. એટલે એઝ અ પાર્ટનર મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી થાય. હવે એ જવાબદારી નક્કી કરતા 1.5 વર્ષ થયું હતું અને આંચકાજનક બાબત એ છે કે બધો જ આક્રોશ ઠંડો પડી ગયો ત્યારે એના એ કોન્ટ્રાક્ટરને એની એ જગ્યાને એની એ રાઇડ ચલાવવા માટે ફરી કોન્ટ્રાક્ટ ઉપર આપી. આપણા દેશની આ એક શરમજનક અંબાલાલભાઈ, એક બીજો દાખલો પણ સાંકળી લઉં કે શ્રેય હોસ્પિટલમાં કોરોના દરમિયાન આગ લાગી, દર્દીઓ બળીને ભડથું થઈ ગયા. ત્યારબાદ પરિમલ પાસે એક ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી. આજે દિલ્હીની અંદર ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી છે અને 6 બાળકો બળીને ભડથું થઈ ગયા છે. નવજાત શિશુ છે કે જે હજી આંખ ખોલીને મમ્મી પપ્પા બોલતા શીખે પહેલા એની વાચા હણાઈ ગઈ છે. હવે રાજકોટની અંદર કોરોના દરમિયાન એક હોસ્પિટલમાં આગ લાગી, 6 જણા મરી ગયા. આ બધી ઘટનાઓ ઉપરા ઉપરી બની ત્યારે રાજ્ય સરકારે નક્કી કર્યું કે દરેક હોસ્પિટલમાં ફાયર સેફટી હોય એ જરૂરી છે. હવે ફાયર સેફટી હોય તો જ એને હોસ્પિટલ ચલાવવા માટેનું સર્ટિફિકેટ મળે અને હવે ફાયર સેફટીનું સર્ટિફિકેટ તો જ મળે જો એની પાસે બીયુ પરમિશન હોય. મોટા ભાગની હોસ્પિટલો બીયુ પરમિશન વગર ચાલે છે. આ બધા હોસ્પિટલના સંચાલકો બસો ભરી ભરીને ગાંધીનગર ગયા, ત્યાં દબાણ કર્યું કે ભાઈ અમારી હોસ્પિટલો ચાલવા દો, તો એને સેફ પેસેજ તૈયાર કરી આપ્યો. એના માટે ઇમ્પેક્ટ ફી લાવ્યા કે તમે કાયદેસર હોય કાંઈ નહીં, ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર થઈ જજો. આવો એમને રસ્તો ખુદ ગવર્મેન્ટે શોધી આપ્યો. એટલે જ્યારે આક્રોશ ઠંડો પડી જાય છે ત્યારે એના એ લોકોને સેફ પેસેજ અને રસ્તા આજ વહીવટી તંત્ર તૈયાર કરી આપે છે. હવે અંબેલાલભાઈ આપકો. એટલે મારું એ કહેવું છે કે છેલ્લે પ્રજાએ જાગૃત બનવું પડશે, કારણ કે આ જે ભ્રષ્ટાચાર છે, રાજકીય દબાણ છે અથવા બીજી કોઈ પણ ગેરરીતિઓ અપનાવી અને જે આવા કાર્યો થઈ રહ્યા છે જેના કારણે અલ્ટિમેટલી છેલ્લે સહન કરવાનું પ્રજાને જ આવે છે. તો પ્રજા એ જ જાગૃત બનવું પડશે અને જે કોઈ એમાં જે આજે પ્રદીપસિંહ ચૌહાણને એક રીતે મારે અભિનંદન આપવા જોઈએ કે એમણે હિંમત બતાવી છે. પ્રતિકાત્મક છે. યસ આઈ અન્ડરસ્ટેન્ડ પણ છતાં એ ખુલ્લામાં બહાર આવ્યા છે. પણ સાથે સાથે હું એમને જરા એ પણ એક રિક્વેસ્ટ કરી દઉં કે આ એક ગેરકાયદેસર ધમકી છે, એને એ રીતે એમણે અમલ ન કરે એવી પણ મારી એમને સખત દિલની પ્રાર્થના. સખત એની દિલની પ્રાર્થના છે મારી. પણ એ આવું ન કરે, પણ કાયદેસર રીતે જે કોઈ પગલાં ભરવાના હોય એ કાયદેસર રીતે પગલાં ભરાવા જોઈએ અને પ્રજાએ પોતે જાગૃત બની અને પ્રજાએ પોતે જ એક આના માટે આંદોલન બનાવવું પડશે કે દરેક જ્યાં પણ આ તો માત્ર એક ફાયર સેફટીનો સવાલ છે, પણ દરેક જગ્યાએ જુદી જાતના ઇવન કોવિડની દવાઓમાં પણ મોટા મોટા ગોટાળા થયેલા છે. એટલે આમાં કહેવાનો મતલબ એ છે કે જ્યાં પણ ખોટું કામ થતું હોય ત્યાં પ્રજાએ પોતે જાગૃત થઈ અને આંદોલન કરવું જોઈએ અને એ ખોટા કામ એ અટકાવવા જોઈએ અને જે આવા જે લાંચ રૂશ્વતના કેસો જે બને છે અથવા ખોટી રીતે ખોટા કામ જે થઈ રહ્યા છે એ બધાને અટકાવવા માટે જુદી જુદી પ્રજાએ જુદી જુદી સેવા સંસ્થાઓ પણ બનાવવી જોઈએ અને લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ. આજે આપણે ખાલી એક રૂમ ભાડે લેવો હોય તો પણ આપણે તપાસ કરીએ છીએ કે ભાઈ અહીંયા હવા ઉજાસ આવે છે કે નહીં અથવા પાણીની વ્યવસ્થા છે કે નહીં, ઇલેક્ટ્રિક બરાબર ચાલે છે કે નહીં, ગરમી ઠંડીમાં કેવું વાતાવરણ રહેશે. તો આ જ રીતે જ્યારે માણસો પોતાના બાળકોને જો આવા જગ્યાએ મોકલતા હોય કે જ્યાં આવું કામ ચાલુ હોય, આ બાજુ તણખા હોય, આ બાજુ ડીઝલ ભરેલું હોય અને છતાં જો ત્યાં એ જતા હોય તો એ ખરેખર એક બાજુ શરમજનક વાત છે અને એક બાજુ પ્રજા આપણી કેટલી અજ્ઞાન છે, આપણે કેટલું જલ્દી ભૂલી જઈએ છીએ એ પણ એ બતાવે છે. અને આપણે એકંદરે આપણે જેટલો સરકારનો વાંક કાઢીએ એનાથી વધારે વાંક આપણો છે કે આપણે એવી સરકારો ચૂંટીએ છીએ, એવા માણસો ચૂંટીએ છીએ કે જે આવા બધામાં સંડોવાય અને એ જ્યારે એવા માણસો ચૂંટાયેલા હોય તો એ એવા અધિકારીઓને જ ત્યાં મૂકવાના કે જે એમને કમાઈને પાછા આપે ગમે તે રીતે ડાબી જમણી હાથથી કે યન કેન પ્રકારે. અને એના કારણે આ બધું જે સમાજ છે એને જ એ સહન કરવાનું
આવે છે. આપણા માટે શિક્ષણ કરતાં રામ મંદિર જો વધારે આપણે એને અગત્યતા આપતા હોઈએ તો પછી આવું જ બધું બનતું રહેવાનું છે. જી આંબાલાલભાઈ, હું તમને એક સવાલ કરવા માંગીશ કે હાલ જે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તેમાં રાજુ ભાર્ગવનું નિવેદન છે ટીઆરપી ગેમ ઝોનની એનઓસીની પ્રક્રિયા ચાલુ હતી. તો અહીં સીધો જ ગંભીર સવાલ તેમની સામે જ ઉભો થાય છે કે જો પ્રક્રિયા ચાલુ હતી તો પછી આ ગેમ ઝોનને પરવાનગી આપી કેવી રીતે? જો કાયદાના જ જાણકાર આવા ગોળ ગોળ જવાબ આપે તો પછી જાહેર જનતા જાય તો જાય ક્યાં? સાંભળો, હું એમાં ઉમેરવા માંગુ છું કે એક તો ફાયર સેફટીની કોઈ સગવડ હતી કે નહીં. જો હતી તો એનઓસી કેમ નહોતું લીધું? કારણ કે લાંબા સમયથી આ ચાલે છે અને જે કમિશનર સાહેબે એમ કહ્યું કે એને અરજી કરેલી હતી. હવે એ હું માનું છું ત્યાં સુધી કાલે આ ઘટના બન્યા પછી જૂની તારીખમાં અરજી નાખી દીધી હોય એવું પણ બને, કારણ કે આ આખો એક વિરોધાભાસ છે એ એફઆઈઆર માં પણ દેખાય છે. હવે બોલો આપ. હા, મારું કહેવાનું એ છે જ્યાં સુધી આનો ફાયરનો સવાલ છે ત્યાં કોઈ પણ આવી જે પબ્લિક જ્યાં ભેગી થાય એવું જે પ્રસંગ હોય તો ત્યાં ઇમરજન્સી એક્ઝિટ, ઇવન અધરવાઇઝ ઓલ્સો મલ્ટી સ્ટોરીડ જે ઓફિસો હોય છે કે કોર્પોરેશન હોય છે કે જે કોઈ કામકાજ માટે અમે મોટું બિલ્ડિંગ બને તો ત્યાં ઇમરજન્સી એક્ઝિટ હોવી પણ એટલી જ જરૂરી છે. અને એ સૌથી પહેલાં જરૂરી છે કે જ્યારે આવો પ્રસંગ બને, આગ લાગે અથવા ધરતીકંપ થાય તો માણસો તાત્કાલિક ક્યાંથી બહાર નીકળે. એટલે ઓલ્ટરનેટિવ જે રૂટ છે ઇમરજન્સી એક્ઝિટ છે અને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી ત્યાં ઇમરજન્સી એક્ઝિટ પણ નહોતી. અંબાલાલભાઈ, એમાં હું ઉમેરો કરવા માંગુ છું કે ઇમરજન્સી એક્ઝિટ નહોતી અને એટલા માટે જે કિશોર વયના કે યંગ છોકરાઓ હતા એ લોકોએ લાત મારી અને પતરું તોડી નાખ્યું હતું અને એમાંથી એ લોકો બહાર નીકળ્યા હતા. હવે બીજું આપણે કહ્યું કે તમામ બિલ્ડિંગોમાં આ રીતે હોવું જોઈએ, મોલ મલ્ટીપ્લેક્સ આપ કોઈ પણ જગ્યાએ આટો મારજો, એની એક્ઝિટ 15 મીટરથી વધારે ઊંચું હોય એવું કોઈ પણ બિલ્ડિંગ એની એક્ઝિટ માટેની સીડી છે છેક ખૂણામાં હશે. તમે એના કર્મચારીને પૂછજો કે એક્ઝિટ માટે, ઇમરજન્સી એક્ઝિટ માટે સીડી ક્યાં છે તો એ નહીં બતાવી શકે, કારણ કે જ્યારે દુર્ઘટના બને છે ત્યારે તમારી લિફ્ટ બંધ થઈ જવાની છે, એના એક્સિલેટર જે કાંઈ હોય છે એ બંધ થઈ જવાના હોય છે, એટલે તમારે સીડીથી જ ઉતરવું પડે. પણ એ સીડી ક્યાં છે એ એવી ખૂણામાં હોય છે ને ત્યાં કોઈ બોર્ડ પણ નથી હોતું, એટલે લોકો ભાગી પણ કઈ રીતે શકે?